અને જય માતાજી, જય મા મોગલ, જય બુટ ભવાની. આજનો ટોપિક આપણે લઈને આવ્યા છે જ્યારે આપણું માલ વારંવાર ઉથલા મારતું હોય, જેનાથી આપણા માલને કોઈ પ્રકારનું રિઝલ્ટ ન દેખાતું. ઘણી વખત આપણે ડૉક્ટરની સારવાર કર્યા બાદ તોય પણ માલ આપણું ગાભણ રહેતું નથી. તો એની માટે આપણે સરસ મજાનું એવું દેશી ફોર્મ્યુલા લઈને આવ્યા છે. અવશ્ય ને અવશ્ય ટ્રાય કરી લેજો. અને હા, ચેનલમાં નવા હોય ને તો જરાક લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને હા, ઇન્સ્ટા અને ફેસબુકમાં ફોલો કરી લેજો. તો આજનો ટોપિક એ છે કે જ્યારે આપણું માલ વારંવાર ગાભણું ન થતું હોય, જેનાથી આપણે વારંવાર આપણા પશુઓથી પોતે જ તે આમાં કંટાળી જતા હોય છે, જેનાથી માલને કોઈ પ્રકારનું રિઝલ્ટ ન દેખાય, તેનાથી આપણે સસ્તા ભાવે વેચી દેતા હોય છે, જેનાથી શું છે કે આપણે માલને રાખવામાં મજા પણ ન આવતી હોય. તો અવશ્ય ને અવશ્ય એકવાર આપણે દેશી ફોર્મ્યુલા છે, 4 પ્રકારના ફોર્મ્યુલા લઈને આવ્યા છે. તો એકવાર ટ્રાય કરી લેજો. તો જલ્દીથી જલ્દી આપણે શરૂઆત કરી દઈએ વિડીયોની. તો પહેલું લઈ લેવાનું છે આપણે મૂળો લઈ લેવાનો છે. જે મૂળો છે તે બહુ જ ગરમ પદાર્થ હોય છે. તેને સવારે અથવા સાંજે જો મીઠાની સાથે તમે ઉપયોગ કરો તો આપણું અવશ્ય ને અવશ્ય મિનિમમ 4થી 10થી 12 દિવસ લગન તમે જો મૂળોને સવાર સાંજ 2 ટાઈમ ઉપયોગ કરો તો આપણું માલ પારસે પણ આવે અને ગાભણ થવામાં પણ 100% રિઝલ્ટ મળે. ત્રીજી વસ્તુ લઈ લેવાની છે આપણે હરગવો, જે બહુ જ તે ભરપૂર પ્રમાણની અંદર કેલ્શિયમનું પ્રમાણ હોય છે અને 100% તેમનું રિઝલ્ટ મળતું હોય છે. તો અવશ્ય સરગવાને જો તમે સવારે અને સાંજે બંને ટાઈમ તમે ઉપયોગ કરો મિનિમમ 10થી 12 દિવસ લગીને, આ જે કાંઈ પણ ફોર્મ્યુલા બતાવું છે મિનિમમ 10થી 15 દિવસ લગી તમે આનો ટ્રાય કરવાની છે મીઠાની સાથે. અને ત્રીજી વસ્તુ લઈ લેવાની છે આપણે મીઠો લીંબુ, જે સવારે અને સાંજે જો તમે મીઠા સાથે આનો ઉપયોગ કરો તો અવશ્ય આપણું માલ ગાભણ થઈ શકે અને 100% એનું રિઝલ્ટ મળી શકે. ચોથું છે જે લાસ્ટ આપણે ઘણી જગ્યાએ ઉપલબ્ધ હોય છે, લઈ લેવાનું છે કુંવારપાઠું, જેને આપણે કૂવાનું લાંબુ કહેતા હોય છે. તેને જો સવાર સાંજ 2 ટાઈમ તમે આનો 100% મીઠુંની સાથે ઉપયોગ કરો તો તમારું માલ 100% ગાભણ થઈ શકે છે અને આપણે માલને જબરજસ્ત એનું રિઝલ્ટ મળી શકે છે. અને એ કર્યા બાદ આ વસ્તુ કરવાની છે, જેનાથી તમારા ડૉક્ટર જ્યારે આપણે એ કરી લે ત્યારે જ આ વસ્તુ કરવાની છે, મિનિમમ 2 થી 3 દિવસ પછી. તો તમે જબરજસ્ત આનું રિઝલ્ટ મળે છે. અને વોર્મિંગ જે છે આપણે કરાવી લેવું જરૂરી છે. અને મિનિમમ જ્યારે માલ ગાભણ થઈ જાય તો એને 3 મહિને અથવા 2 મહિને જે તપાસ કરવાની હોય તે અવશ્ય ને અવશ્ય તપાસ પણ કરાવી લેજો, જેનાથી તમે વારંવાર તે ઉથલા મારતું હોય તો જેનાથી ડૉક્ટર તમને સારામાં સારી એવી ટ્રીટમેન્ટ કરી શકે. અને અવશ્ય આ જે સલાહ છે તમે જરૂર ને જરૂર ડૉક્ટરની સલાહ લઈને પછી કરવા તો પણ સારું, અથવા કરો તો પણ સારું. પણ કે કોઈ પણ વસ્તુ આપણા પશુને લગતી હોય છે અને અવશ્ય ને અવશ્ય જરૂર ને જરૂર ટ્રાય કરજો, 100% રિઝલ્ટ મળે. અને હા, નવા હોય તો આપણે ચેનલને લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને ઇન્સ્ટા અને ફેસબુકમાં ફોલો કરી લેજો. અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની. જય જવાન, જય કિસાન, જય બુટ ભવાની, જય મા મોગલ.